હે આવી નથી લીધી મોરલી તમારી રે કાનુડા અમે નથી લીધી મોરલી તમારી વાહ મિલન હે નથી હો નાની વાલા નથી રે રૂપાની હે નથી સોનાની વાલા નથી રે રૂપાની હે લે હૈયા ના હીરા લે દળલી રાણી રાધિકા દે દે રે મોરલી દ્વારકાધીશ હે આવી દે દે મોરલિયા તું મેરી રાણી રાધિકા દે દે મોરલિયા તું મેરી વાહ બોલ બાપો મારું સુરત બાપો વાહ મારું માણેકવાડા વાહ બાબુ ભુવાની મોજ વાહ જયદીપ કોલિયા એ ઠાકર તમે હોય લો મારી સાથે અને મને હર પાળ એવું લાગે રામ તમે હોય લો મારી હારે અરે મને હર પાળ એવું લાગે જગ જીતી લઉં રામ તારા રે ભરો હે આખી દુનિયા જીતી લઉં ઠાકર તારા રે ભરોસે તમારા પગલે ઘર મંદિર બન્યું છે તમે મળ્યા ને જાણે સ્વર્ગ ને મળ્યું છે તમારા પગલે ઘર મંદિર બન્યું છે તમે મળ્યા ને જાણે સ્વર્ગ ને મળ્યું છે એ ઠાકર ભીખ નથી મને કોઈ વાતે અને મને હાર પાડ એવું લાગે એ ઠાકર ભીખ નથી મને કોઈ વાતે અને મને હાર પાડ એવું લાગે બોલ યાદ જીતી લઉં રામ તારા રે ભરો આગુ જગ જીતી લઉં ઠાકર તારા રે ભરો વાહ જોરગઢ વાહ સોહિલ પેડ વાહ રણિયા તારો ઢોલ વાહ બાપો મારું માણેકવાડા બાપો ભાઈ માણેકવાડાના વીર યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા આવા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા આવા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મંડળાને હેર્યા
ઠાકોર વરિધમ વાહ મારું જીલે ભાઈ લપેટ લપેટ માથે ઓટિયાળી પાઘડીને પાઘડી ના સડે ઓટિયાળી પાઘડીને પાઘડી ના સડે રોમસા પીર સદાય હોય મારી હારે તો અટકવા ન દે કામ કદીએ મારે અટકવા ન દે કામ કદીએ મારે માણેક વાળા વાળો સદાય હોય મારી હારે ઓ મારવાડા ના મોભી તો ભેટ હો રૂવાડે રણુજાના રોમાની સતર સાયા માથે મારવાડનો મોભી તો ભેટ હો રૂવાડે માણેક વાળા ના ધણીનો સાયણો મારી માથે પિતો યોટિયાળી પાઘડીને પાઘડી ના છેડે યોટિયાળી પાઘડીને પાઘડી ના છેડે માણેક વાળા વાળો સદાય હોય મારી હારે મારી હારે આવો રણુજા વાળો સદાય હોય મારી હારે મારી હારે વાહ વીરા સાઉન્ડ વાહ વીરા સાઉન્ડ વાગે 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 ઢોલ વાગે ઢોલ કાપીના દિન કાપીના દિન કાપીના દિન અરે હો ચાર દિશામાં દરિયો વચી શેઠરે સોમડિયો ચાર દિશામાં દરિયો વચી શેઠરે સોમડિયો મારા દુવારી કાના નાથ રે મારા દુવારી કાના નાથ એ ચાર દિશામાં દરિયો વચી શેઠરે દિશામાં દરિયો વચી શેઠરે સોમડિયો મારા દુવારી કાના નાથ રે મારા જય જય ઠાકોર રૂપા તેરા ગેટો મારો ગાઈ રો ગોવારી તો દ્વારિકા નગર છે ઓ હોનાની નગરી ને રૂપા તેરા ગેટો મારો ગાઈ રો ગોવારી તો દ્વારિકા નગર છે ઊંચા દેવળ સોમતા તેને ગમતું ગોમતી ઘાટ રે મારા દ્વારિકા ના નાથ રે મારા હઈ મુરલીધર હઈ મુરલીધર રાખજો મારા ઉપર હાથ રે મારા દુવારી કાના વાહ સરકારી બાપો ઠાકોર
કોણ? હે રંગીલા રાજસ્થાનમાં આવેલું રૂડું પોકરણગઢ. પોકરણગઢનો રત્નો રબારી. એ બપોરના સમય થઈ ગયા હોય, હુરન નારાયણ માથે કોર કાઢી ગયો હોય, વાડીના શેઠે સાર આટા માર્યા. એ જંગલમાં જોયાયો, વાડીઓમાં જોયાયો, ખેતરે જોયાયો. મારા વાસડા છૂટા રેઢા રખડે. એ મારા વાસડા રેઢા રખડે, મારી ગાયું રેઢી રખડે. મારા ભાઈ ક્યારનો દેખાતો નથી, તો હાલ મારા નાના ભાઈને નાનો આવો હાથ કરું, જીણો એવો ટહુકો કરું અને મારા ભાઈને વાડીએ બોલાવું. અરે હો વીરા, હે વાલીડા વાલીડા વાલીડા, રતનો બોલાવે રૂપલા, આવજે હો વીરા મારા વાડીના વડોલે. એ રતનો બોલાવે રૂપલા, આવજે હો વીરા મારા વાડીના વડોલે. એ વાટ તારી જોઉં છું, ગાય હું તો ગવું છું, વેલેરો આવજે વીરા રતી કેરા નણમાં. જોઈ તને મને ભેળા આપણે બળવા વાળા, જોઈ તને ભેળા આપણે બળવા વાળા. ટોન મારે આ તને ટોન મારે, આ તને ટોન મારે, જબરા થઈ તારે મારે ઝઘડા. વાહ બોલિયા જોઈ તારા મારા ફોટા વીરા જોયા ના જમાતા, તારા મારા ફોટા અજય જોયા ના જમાતા. તને ટોન મારે આ તને ટોન મારે, તને ટોન મારે, જબરા થાય તારે મારે ઝઘડા, મારે ઝઘડા. એ ઓટેરો બોલાવે નયા, આવજે મારી ના ગયા રતિના રણમાં, રતિના રણમાં. હે વાડીના વડોલે. હલ 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 બોલ દ્વારિકાધીશની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ જન કાનુડા તારી મુરલી રે યો વીરા જન કાનુડા તારી મુરલી અનવાલીડા મારા ચિતડે ચોટી ગઈ, એ પણ આવા ગેલી કીધી ગોકળુની ગોપીઓ. આરે રે એ વાલા ઈ તો રાસે રમવા જાય. વાલા આ તો વાલપનું સેવા, એન પાર તું ઉતારે ઠાકર ઠાકર. વાલા આ તો વાલપનું સેવાન, એન પાર તું ઉતાર. વાલા આ તો વાલપનું સેવાન, એન પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીનેલા, ત્યાં રમી આવ્યા કાન તારડી.
રાખોલિયા પરિવાર હા વાહ સુરત વાહ સુરત વાહ સુરત આ મીશા ફોટો હા ये उसी नारी जोने उजड़ी अनमड़ी जड़ भरवाने जाय ए एने कांडो वाग्यो जोने प्रेमनो વસીએ તો યુબી જો લાખાય મારી આંખે ઉજાગરા દીને ના યાર મિયા વ્યાકાનના તાલડી વાલા આ તો વાલપનું છે વાણ એન પાર તું યુતાર વાલા વાલપનું છે વાણ એન પાર તું યુતાર વાહ વીરા સાઉન્ડ વાહ દેવરગઢ વાહ સોહિલ પેડ વાહ રણજીત ઉસ્તાદ વાહ સાજિદા વાહ સાજિદા એ ઓલા ગોવાળિયાના કોણા મજાવે કે વ્રજ મન કોણા લઈ જાય વાહ મોજ એ ઓલા કાનુડાના કાગળ આવે કે વ્રજ મન એ વાલા મારા એ કોણ લઈ જાય મને કોણ લઈ જાય વાલા કોણ લઈ જાય આમાં કોણ લઈ જાય ઓલા ઉતારના કાગળ આવે કે વ્રજ મન કોણ લઈ જાય એ ઓલા ગોવાળિયાના સપના આવે કે વ્રજ મન એ દ્વારકા વાળા વાહ છોટે ભુવા વાહ છોટે ભુવા આ મારો રાખોલિયા પરિવાર
સાસુજી મારા હઠીલા અને બોલી નણદાલ છે નખા હે સાસુજી મારા હઠીલા અને બોલી નણદાલ છે નખા એ ઓલી જેઠાણી ના જોરા બહુ જા રે વ્રજ મન કોણ લઈ જાય એ ઓલી જેઠાણી ના જોરા બહુ જા રે વ્રજ મન કોણ લઈ જાય મારું સુરત મારું સુરત જય દ્વારકાધીશ દ્વારકાધીશ vamos એ વાલા ઓખો એ હા ઓખો એ ઓખો તો દુનિયાથી નોખો કેવા મારા દ્વારકાના દેવની વાત સુનો થાય ભગવાન તો દરિયા ના પડ્યા જય દ્વારકાધીશ દ્વારકાધીશ એ આવા ચરણો પખાડે જ સાગર ગમશે ખડખડતા ગમતી ના નિર્મળ જાની એ તો સાગર નો જામે રે રાજ મારા દ્વારકા દેવની જય દ્વારકાધીશ દ્વારકાધીશ એ વાલા ઓકો ખોડિયાર ગુજરાતમાં ચીણા મોર બોલે મારી ખોડલ ના રાજમાં ગુજરાતમાં ચીણા મોર બોલે મારી ખોડિયાર ના રાજમાં મારી ભૂગમના રાત રોક્યા રે રમણા સમજો રે માં રોક્યા રે રમણા જય ખોડિયાર એ કંકુડાની ડાળું માતાની તમે રંગે રમો આ રાખોલિયાની ખોડિયાર રમો
વેરના હે ઠાકર નામ લઈ જીવતો તમારી રે જય ઠાકર અમેરા બારી વાલા પોકરણ શેરના એ અમેરે બારી વાલા રાજકોટ રૂડા શેરના એ ઠાકરનું નામ લઈને જીવતોરા બારી હું તો પોકરણ કાઢતો મારા બાળ દેહયો પોકરણ જય ઠાકર ભાઈ જય ઠાકર એ જય ઠાકર ભાઈ ને જય ઠાકર એ કેમ છે એ હારું ભાઈ હારું એ હારું એ તબિયત પાણી હારા એ મજામાં ભાઈ માલઢોર માં હારું 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 ભાઈ એ દુજાણા માં હારું એ ઠાકર ની દયા ભાઈ આઠે પોર આનંદ છે ને ભાઈ આનંદ આનંદ ભાઈ ભાઈ એ ને સાંભળ હો તઈ આ ટણક ખરાબ ઉપરે હું રાયડું નાખસ રાયડું તો તુંય નાખસ એમ નહીં તઈ એ ખરાબ ઉપર થઈ ગયો હા હુરજ નારાયણ માથે આવી ગયા આવી ગયા અટાણે હું બોલાયો ભાઈ હો એ મેં કીધું મારા ભાઈ ને કેદું નો જોયો નથી હાસુ હા વાડી રેઢી રખડે ગાયું રેઢી રખડે બરોબર છે મેં કીધું મારા ભાઈ ને કેદું નો જોયો નથી હા તો હાલ એ વાડીએ બોલાવું હખ દખ ની વાતો કરું અને ચા પાણી મૂકું એ તે મેકો સા પાણી લ્યો દૂધ લેવા ગયા છે એવું છે હમણાં આવે તો તારા મુંજામાં હો એ ને ફટાફટ કામ હોય બોલી જા સાંભળ મારે થાય છે મોડું એમ હા સાંભળ હો કાઈ કામ છે નહીં હા હું એને બોલાવ્યો એ ને હું એને તું બોલાય નહીં ભાઈ તો મને તારી ખબર છે હા એ હવારે પાદર ભેગો થયો ભલા માણા બે હાથ પાડ્યા ઉભોય નો રહ્યો ક્યાં પાદર એ તો આમાં કેમ કેવું ભાઈ ઓલી હોસ્પિટલ પાસે હવે એટલું બધું તો યાદ નથી થાય પણ આપણે અહીંયા જ રેવા દે નહીં યાદ આવે હવે. એ ભાઈ હા હવારે ગયા તા ને તો અટાણે તો ભૂલાઈ જાય ને એટલે ઈ તું હતો તો સાંભળ હા મારું ધ્યાન ગયું નહીં ભાઈ રંગોલી એ એમ તઈ સાંભળ માંડ યાદ આવ્યું ભાઈ ऐसे भाई ऐसे એ બે હાથ પાડ્યા ન્યા હા ઉભો નો રહ્યો એ તું હતો તે આવડો મોટો તને નો દેખાણો એ એમાં મારો વાક નથી તઈ હોન્ડાના લીવરની ફટકી થોડી વધારે લાગી ગઈ ને ભાઈ એટલે દેખાણો નહીં એ લીવર ની ફટકી ઓછી મારતા જાઓ કા કોકની ડોસ્યું તારી દેહો એટલું જ ફાવે છે હો ભાઈ તઈ માર ભાભી નથી બેહતા તે તો એકવાર બેઠા હતા તો પડી ગયા હતા, હવે સાંડી ગયા, બેહતા જ નથી. હવે કોઈ ટ્રસ્ટ કરે બીજી વાર તારી માથે ભાઈ હવે નો કરે એ સાચું તો પછી ભળ હો એ મેં કીધું હાવ હું એને બોલાવું લે કાઈ કામ છે નહીં. એવું બને નહીં ભાઈ. કેદું મેં કીધું મારા ભાઈને જોયો નથી. હા એ ઘણા દીએ મારો ભાઈ ભેગો થયો હોય હાચું આવો રૂડો માહોલ જાય હોય ભાઈ બરોબર છે. હે ને એમાંય મારું રાખોલિયા પરિવાર હોય. હા ભાઈ આવું માયાડું માનવી ભેગું થયું હોય હા તો હાલ એ બે ઘડી ઠાકરને યાદ કરી ભાઈ. અમારું જય રામદેવ રામમંડળ ગામ માણેકવાડા આજની રાત્રિ તમારા પુણ્યના પવિત્ર પડાંગણની માલિકો રમતા રમતા એક રાયકા ભાઈના પાત્ર સુધી પહોંચ્યું હોય, એક રબારી ભાઈના પાત્ર સુધી પહોંચ્યું હોય વાલા. તો અમારા મંડળના નીતિ નિયમ મુજબ એક ફાળાની બુક આવીને સમક્ષ આવી રહી હોય તો ફાળાની બુકની અંદર અવશ્ય તમારું નામ નોંધાવી ધર્મના કાર્યની અંદર સૌભાગી બનજો. કારણ કે આ પવિત્ર પટાંગણની માલિકો એક થી માંડીને 1 લાખ રૂપિયા સુધીનો ફંડ ફાળો થાય. એક પુણ્ય પરમાર્થી કાર્ય કદા અમારા માણેકવાડા ગામની માલિકો એક ગવત્રી ગાયની ગૌશાળા હાલી રહી હોય વાલા. તો ગવત્રી ગાયના લાભાર્થે અમારું મંડળ રમતું હોય બાપ. અને હિન્દુ ધર્મની અંદર તો ગાને માં સમાન દરજ્જો આપવામાં આવ્યો છે વાલા. હે કે સિતાર લઈ શ્યામના ગીત મીરાબાઈ ગાય કેદી હોત ગવ હતિયા તો વાલા સતી થાત સિંહણ
એ સતી થાત સિંહણો બાપ હે અને એથી વિશેષ કહેતા કે દૂધ દઈ એના મળતા નથી ને વરી સાયસુ શેટી ગઈ આવા પર માટીના પેટડા ભરી આજે દુનિયા દુખી થઈ તો ગવતની ગાયના લાભાર્થે અમારું મંડળ રમતું હોય વાલા એક પુણ્યનું બાઠું બાંધવાનો અવસરિયો તમારા આંગણેથી મળ્યો હોય તો ધર્મના કાર્ય અંદર સૌભાગી બનજી એ આપણો તમારો ને મારો ધર્મ છે બાપ હે તો ફાળાની બુકની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી લખાવી ફાળાની બુકને અવશ્ય વધાવી લેજો જાજુ ન કહેતા અમારું જય રામદેવ રામમંડળ ગામ માણેકવાડા એમના પ્રમુખ છે બાપભાઈ ભુવા ઉપપ્રમુખ જયદીપભાઈ મોલિયા જે કોઈ ભાઈઓએ અમારા મંડળનો કોન્ટેક્ટ કરવો હોય તો સ્ટેજ પાસે આવી કાર્ડ મેળવી શકે છે અને આજનું જે લાઈવ ચાલી રહ્યો છે એવા મિસા ફોટો એમાં લાઈવ ચાલી રહ્યું છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો વિનંતી જય રામાપીર જય અલગદળી તો હાલ ભાઈ હે મારા ઠાકરને યાદ કરવો હોય ભેગો ભેગો મારા માણેકવાડાના પીરને યાદ કરવો હોય પણ કેવો કેવો હે આજ ખોટે મોરટ હુકિયા હનવીરવા દોડ ચમકી વીર હન મારા રુદાને હાજરાનો સાંભળ્યો હે વિરાય આવી રે યહાઢી વીર હે જોને મારા માણેકવાડાના દરબારમાં અનવીરા ધરામ ધજા લહેરાય રે એ પણ આવા દુખિયા હવે બધા દોડતા આર રે એ વાલા ઈ તો હસતા રમતા જાય વાહ વાહ કચ્છી વાહ કચ્છી વાહ કચ્છી એ હા મારા બાબુ ભુવાની મોજા વાહ જયદીપ મોલિયા વાહ મારી માણેકવાડા હા માણેકવાડા હા વાહ સાજિદા વાહ ગોવાડ માણેકવાડાનો રાજા જવું તો રે ના ડંકો જો માણેકવાડાનો રાજા રાજા આ પીસા ફોટો માણેકવાડાનો રાજા જવું તો રે ના ડંકો જો જોવાની આવી જોવાની ઝુમત રે જાવું મારે માણેકવાડા આવી જોવાની ઝુમત રે જાવું મારે માણેકવાડા એવા આજના ઉતારવાલા માણેકવાડા માં કરશું જો એ આજના ઉતારવાલા માણેકવાડા માં કરશું જોજો આવી જોવાની ઝુમત રે જાવ મારે માણેકવાડા આવી જોવાની ઝુમત રે જાવ જય માણેકવાડા ના ધણી ઓહો લા 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 લા
હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા સંકેશ્વર મહાદેવ એ મરી હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો મરી હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ માધવ તારી મેળીઓમાં બોલે રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે એ ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે સામે બેઠા સામડિયા ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા વાહ મોજ એ હા ભાઈ હા ઝીણી મોરલીયું વાગે છે ઝીણી મોરલીયું વાગે છે મોરલીનો હરવો હાથ કે મોરલી વાગે છે મોરલીનો હરવો હાથ કે મોરલી વાગે છે ઝીણી મોરલીયું વાગે છે ઝીણી મોરલીયું વાગે किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा फिर मन मन के दर्पण में दर्शन पाएगा અમારે દીપભાઈ સજિત્રાનો ફરમાઈશો પંકજભાઈ કોલરા અને ધર્મેશભાઈ કોલરા અને પવન વાઘાણી માટે ભાઈબંધીનું સોંગ ગાવું હોય ત્યારે ઓ અમે એકલા નથી ભાઈઓનું હારે છે તોડું અમે એકલા નથી ભાઈઓનું હારે છે તોડું વટે ચડા જતું વટે ચડા જતું કેમ કરે તારું પૂરું પૂરું વાહ સાઉન્ડ અમે એકલા નાથી ભાઈઓનું હારે છે ટોળું અમે એકલા નાથી ભાઈઓનું હારે છે ટોળું નદી વટે ચડા નદી વટે ચડા નદી ચપટન તારું પૂરું काली कमली वाला मेरा यार है काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तो दिलदार है मेरे मन का मोहन तो दिलदार है हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम जय श्री राम हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे सूरत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय जय श्री राम बोलेगा ए भाई हो ए नेहड़ा में जमावट पाड़ी दीदी ए न जमावट पड़ी गई भाई पड़ी गई ना ખબર हो એ ને હવે કાઈ કામ હોય તો કે નકર હું જાઉં છું મારે થાય છે મોડું ક્યાં જવું છે પણ તારું કામ છે ઊભો તો રે કામ છે નાનું એવું કામ છે ભલા માણા તું કામ વગર બોલાય નહીં મને તારી ખબર છે એલા તું કામ ન આવતો બીજું કોણ કામ આવે ભાઈ હા ઈ હાસુ
અમે જ કામ આવીને ભાઈ તાઈ એ તો વાત છે ભળ હો એ કામમાં કાઈ છે નહીં, નાનું એવું કામ છે. બોલ બોલ ભાઈ આજ 10 દાડા વિયા ગયા. એ 10 દાડા વયા ગયા 11 મોદી થઈ ગયો ભાઈ. 11 મોદી થઈ ગયો એ ગગલો ઘોડાનો ગયો ઈ ગયો, આવ્યો જ નથી એની માં જેવો. હું વાત કરે હા ગગલો વયો ગયો તાઈ આવ્યો નથી નથી આવ્યો ને. છોકરું ઘોડાનું ગયું મારા ગગલાને મેં નથી જોયો. બોલ એટલે તે ન જોયે તો કોણ ગામના સરપંચ જોવે એ કેવા કલર નો છે એ હવે તો નથી ખબર. નહીં નહીં એ હવે તો ધૂળ માં આરોટી આરોટી હા એની માં જેવો કારો પડી ગયો છે. એની માં કારી નહોતી નમણી હતી. હવે ઈ બધું એક જ થાય ભાઈ હા એમ ભડ હો એ ગગો કે કાકા ને ઘરે જાઉં છું. હા ગયો ઈ ગયો, ઘોડાનો આવ્યો જ નહીં. તારી આવ્યો છે એલા ભાઈ મારે ત્યાં ગગલો આવ્યો નથી, આવ્યો હોય તો કઈ ન દઉં તો હાજુ ઈ ભાઈ તો તું કઈ નો દે. ઈ તો વાત છે આપણે એવું રાખ્યું. એ પણ મેં તને ચોકડી કીધી ને હા ન્યા થોડીક વાર રિહાણો તો ન્યા હું ગયો તો ઈ મને હું ખબર ભાઈ આ બગાડીને ધડ કરશે હા ભાઈ. ભાઈ હો એ ઈ તો ન્યા ક્યાંક કદાચ આટો મારવા ગયા હોય હા રિહા તો કઈક થોડું ઘણું બોલતો ગયો ને પાછો વયો ગયો એ હું કેતો તો કઈ ખબર છે? હવે થોડું થોડું સંભળાણું ભાઈ મને તો હું સંભળાણું તને? હા ભાઈ હો એ ઈ કે મારી ઓરના આણુલા તેડી આવો હા તો હું ખાઈશ હા અને ખાવા દઈશ. હા અને કામ કરવા દઈશ હા નકર ભલા માણા ધરાઈને ધાન નહીં ખાવા દો એવું ગગલો કઈને વયો ગયો એ ભારે કરી ભાઈ. તો આણાની હઠ લઈને બેઠો. એ છોકરું બગડ્યું ભાઈ તે મોઢે સડાયું હોય એ તારા ભેગું રહી રહી ને હા બગડીને ધૂળ થઈ ગયું. એમ હા ના ભાઈ ના ભડ હા ગગલો આણાની હઠ લઈને બેઠો. બેઠો છે ને એ ભાઈ. એને ઓણકું ખમાડે ને કઈ પોર જાજો એવો વિચાર કરી અને એના આણા તેડી આવશું ભાઈ. હા ભાઈ હો એ પાછું જાતું જાતું એવું કેતો ગયો હા કે મારા બાપા એમ કે ને ઓણુકું ખમી જા હા તો ઈ કે એને ના પાડી દેજો હવે ઓણુકું હું ખમીશ તો ઈ કે હું ખમી જઈશ ભડ હા એ ગગલો માનશે નહીં ભાઈ. માને નહીં ને ભાઈ એમાં એનો વાકઈ નથી ભાઈ. એ નાનેથી લગ્ન કર્યા હોય હા અને 15 વર્ષ વૈયા ગયા હા ભાઈ. એ હવે ગગલો જુવાન થઈ ગયો ભાઈ એ હાચું ભાઈ. હા તો એના આણા તેડવા જોઈશે. જાવું જ પડશે એમાં હાલશે નહીં નકર ગગલો હજી નહીં આવે હા ભડ હા એ એની વહુના આણા તો તેડી આવી. પણ હા તારા ભાઈ પાસે કાવડિયાની ફેર નથી. હું કરશું? હું વાત કરે છે તઈ ન્યાદ આવીને પૂરીએ છે એ સાંભળ હવ એ ને તારો ભાઈ બેઠો ભલા માણા ઉપાધિ કરતો ને ઘટે તો જયદીપભાઈ મોલિયા પાસે લઈ લેવું કાઈ વાંધો નહીં. હા ભડ હા હાલ હા ગગલાની વહુના આણા તેડવા જાય ભાઈ. હા ભાઈ પણ સાંભળ ભાઈ, હો રાડના માર્ગે હાલવું નથી, તઈ કેડીના માર્ગે હાલતા થાય ભાઈ. એ ને રાજના માર્ગે હાલવાના કારણ તો હોય ને ભાઈ. કારણ પોકરણ ઘટના અજમલ ભાભી પેટે વાંજ્યા છે ભાઈ. કદાચ વાંજિયાના શુકન લેવાય હા તો આવડો ગગલો પણ વાંજ્યો રે. માટે હાલ રાડના માર્ગે હાલવું નથી, કેડીના માર્ગે ધીમા ધીમા ડગલા માંડી ભાઈ. ભલે ભાઈ. એ એવા આણોલા તેડવા હાલાર બારી બારી આણોલા તેડવા હાલા રે વિરા એ એવા વેવાયુના માંડવે હાલાર બારી બારી વેવાયુના માંડવે અરે વીરા પ્રધાન,
હા મહારાજ. આજ રાયકાના દીકરા કોઈ સારા કામે જતા હતા ભાઈ. આજ મારી ને તમારી ઘોડેસવારી જોઈ આજ રાયકાના દીકરા કેમ અવળું ભરીને ઊભા છે ભાઈ? એની મને વાત કરો રાયકા ભાઈ, એની મને વાત કરો વીરા પ્રધાન. બોલો મહારાજ. હોરે ને બારી ભાઈઓ, હો આજ તમે અમને અને આપના મહારાજાને જોઈ હો અવળું ભરીને શા માટે ઉભા વીરા? હે ભાઈ, એ તમને ને તમારા મહારાજને જોઈ અવળું ફરી નથી ઊભા. કોઈ ચીજ વસ્તુ ઘોરે ભૂલી ગયા હોય એ હોય વિચારમાં હું મારો ભાઈ અવળું ફરી ઊભા છે વીરા, અવળું ફરી ઊભા છે. હોરે ને બારી ભાઈઓ, હા ભાઈ, આજ બધી વસ્તુ તમારી સાથે હોવા છતાં આવું જૂઠું શા માટે ને બોલો છો વીરા? હા વીરા, જાઓ જઈને તમારા મહારાજને કહો કદાચ રાયકા ભાઈ હાચું કે તો એને માઠું તો નહીં લાગે ને વીરા. ભલે ને બારી ભાઈ. હોરે મહારાજા, રબારી ભાઈઓ સાચું અને સત્ય બોલશે તો આપને જૂઠું તો નહીં લાગે ને મહારાજ? અરે વીરા પ્રધાન, જય રાયકાઓને કહો આપ જો સાચું ને સત્ય બોલશો તો રાત તરફથી ના મળશે. અને જો રાયકાના દીકરા આજ એક પણ શબ્દ જૂઠો બોલે ને તો આજ એના ઈષ્ટદેવ કાળિયાના ઠાકરના સોગંદ આપો અને એને સત્ય બોલાવો ભાઈ, તમે એને સત્ય બોલાવો. ભલે મહારાજ. હોરે ને બારી ભાઈઓ, આ સાચું ને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ મળશે. અને કદાચ તમે જૂઠું બોલો ને તો આજ તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે વીરા, કાળિયા ઠાકરના સોગંદ છે. એ ભાઈ, એ આયે તો ઠાકરના હમ દીધા, ઠાકરના હમ ખવાય નહીં. એ ઠાકર તો આપને રુદીએ વાલો હોય ભાઈ, એ હિયે વાલો ભાઈ, એના હમ ખોટા ખવાય નહીં. સાંભળ, ઓ એ હામે છે રાજા રજવાડું, એને રૂનું રજવાડું છે ભાઈ, સાચું તો હવને કહેવાય ભાઈ. કેવાય માટે હાલ ઓ એ રાજા અજમલના ચરણે નમી એ જાય, નમી જાય સાચું કહી દેવાય. કહી દે. પછી માર મારે તોય ભલે ને ઇનામ આપે તોય ભલે ભાઈ. હા ભાઈ. રાજા અજમલના ચરણોમાં રૈયતના નમન હોય મહારાજ. જય થાઓ રાયકા ભાઈ, આજ તમારી જાજી જય થાઓ ભાઈ. એવી તો કઈ વાત હોય કે એ વાતથી હું જાણું છું. જે વાત હોય એ આજ મનની અંદર કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના આજ જે વાત હોય ને એ મન મૂકી મને સત્ય વાત કરો વીરા, તમે મને જલ્દી વાત કરો ભાઈ. હા મહારાજ, આજ હૈયા ઉપર પથ્થર રાખી વાત સાંભળજો, કારણ કે આજ હમ નથી કેતા પણ પોકરણ ગઢના ખૂણે ખાટકે વાતું થાય કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે, વાંજ્યા છે. કદાચ વાંજ્યાના સુકન લેવાય તો આજ મારો ગગલો પણ વાંજ્યો રીએ, ઈ માટે હું મારો ભાઈ આવડું ફરી ઉભા છે મહારાજ, આવડું ફરી ઉભા છે. નહીં રાયકા ભાઈ, કેવી વાત તમારી ખોટી છે ભાઈ. કારણ કે આજ મારે એક નહીં જગદંબાને ઝાંખી પાડે એવી લાસા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી રમતી હોય ને તો હે રાયકા ભાઈ, આ પોકરણનો રાજા કેમ વાંજ્યો કેવાય ભાઈ? આ વાત મને સમજાતી નથી વીરા, તો વાત મને સમજાવો ભાઈ, હું કેમ વાંજ્યો કેવા વીરા? હા મહારાજ, આપની વાત કેવી સત્ય છે કે જગદંબાને ઝાંખી પાડે એવી એક નહીં પણ ત્રણ ત્રણ દીકરી તમારા ખોળા ખુદે મહારાજ. પણ કદાચ તમને દીકરીનું અભિમાન હોય તો છોડી દેજો, કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને રહેવાના પણ નથી મહારાજ, રહેવાના પણ નથી મહારાજ. કદાચ પોકરણ ગઢની અંદર બાડો બોબડો લૂલો લંગડો હે કૂતરો હોત તો તમારા ગયા પછી તમારી રાજ ગાદી સંભાળે મહારાજ. નકર એક દિવસ પોકરણ ગઢને મણમણના તાળા લાગે મહારાજ, મણમણના તાળા લાગે, મણમણના તાળા લાગે. આ રાયકા ભાઈ, આજ તમારી વાત સત્ય છે વીરા કે રાયકા ભાઈ, દીકરીએ કોઈનું રાજ રે નહીં, મારું પણ નો રે ભાઈ. માટે હે વીરા રબારી, આજ મારું મુખ જોઈ તમને અવળા સુકન થાય ને રાયકા ભાઈ, તો કાલ હવાનો સૂરજ ઉગે એટલે કે ભલે ઉગ્યા બાણ બાણ રવતી હારા બામણા, હવે તો જીવન મરણ રાખજે કશું રાવું તો રાયકા ભાઈ.
મારવાડની ધરતી ઉપર કાલ હવારનો સૂરજ ઉગે એટલે તમે તમારા ગીગલાના હોના આણા તેડવા જાજો રાયકા ભાઈ, તમે આણા તેડવા જાજો. અને તમે જે મને સત્ય વાત કરી છે ને વીરા, બે ભાઈઓ રાજમાં આવી વેલા હવારે ઇનામ લઈ જાજો ભાઈ, તમે ઇનામ લઈ જાજો. તો હાલ ભાઈ, રાજા અજમલના કહેવા પ્રમાણે સવારના સુકન્યા લઈ ગગલાના વહુના આણા તેડવા જાય. એ હાલો સુકન્યા લેવા હાલા રબારી ભાઈ, સુકન્યા લેવા હાલા રે. એ સુકન્યા લેવા હાલા રબારી ભાઈ, સુકન્યા લેવા. અરે વીરા બધા, હા મહારાજ. આજ મારી રૈયત મારું ધન ખાય, મને ડગલે ને પગલે મેણા બોલે. આજ આવા વાંજ્યના શબ્દ મારાથી પણ સહન થતા નથી. માટે હે વીરા પ્રધાન, અહીંથી જ આપણા ઘોડીલા પાસા વાળો અને દરબારની અંદરથી તમારા રાજમાતાને બોલાવો ભાઈ, તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. એ વીરો પ્રધાન રે બોલાવે માતા આવજો રે. એ વીરો પ્રધાન રે બોલાવે માતા આવજો રે. એ આવજો રાજ ને દરબાર, એ રાજમાં પડ્યા તમારા કામ. એ આવજો રાજ ને દરબાર, એ રાજમાં પડ્યા તમારા કામ. એ વીરો પ્રધાન, એ વીરો પ્રધાન રે બોલાવે માતા આવજો રે. એ વીરો પ્રધાન રે બોલાવે માતા આવ્યા રે. એ આવ્યા રાજ ને દરબાર, રાજમાં તુરે પડી અલકામ. આવ્યા રાજ ને દરબાર, રાજમાં તુરે પડી અલકામ. વીરો પ્રધાન, વીરો પ્રધાન રે બોલાવે માતા આવ્યા રે. માતા આવ્યા રે, માતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, આકાશે વીજળી ચમકાર કરી રહી છે બાંધવ. ધીમી ધરાએ પોકરણ ગઢ ઉપર પણ મેષ રાજા વરસી રહ્યો છે વીરા. કોઈ દિવસ મારા રાજમાં કામ નો પડતા બાંધવ. રાજમાં કામ તો કાંક તો ચારણ ના હોય વીરા, અને ક્યાંક તો ગઢવી ના પડે છે બાંધવ. એથી વિશેષ રયતના કામ હોય વો વીરા. કોઈ દિવસ મારા રાજમાં કામ નો પડતા બાંધવ. અચાનક એવા શું કામ પડ્યા બાંધવ કે મને રાજમાં બોલાવી? તમે રાજમાં બોલાવી? અરે માતુશ્રી, કામ તમારા મહારાજને પીડ્યા છે. તમને જાજી કમાયું હોય બાંધવ, તમને જાજી કમાયું હોય. હરે, સવારનો સૂર્યના ઉગતાની સાથે રાજન તમે નગર વાટે ગયા હતા ધણી. નગરથી પરંજ આવતા આટલા બધી શા માટે મુખ ઉદાસ હોય રાજવી? એવા તો રયતવે શું કપરા વેણ કીધા, કડવા વેણ કીધા હશે કે એના લીધે મારા રાજ મને જોઈ આજ અવરું ફરે છે ધણી. 20 વર્ષના વાણા વીતી ગયા, પરણીને આવી છું નાથ. કોઈ દિવસ મને જોઈ તમે અવરું ફરતા નથી ધણી.
મારાથી તો કોઈ વાક ન થઈ ગયો ને ધણી, મારાથી કઈ અપરાધ ન થઈ ગયો ને રાજવી, એના લીધે તમારા દિલ દુબાણા હોય ધણી, તો લાવ તેમના ચરણોમાં લાખ લાખ વંદન કરું, બની શકે તો તેમનો મંડળનો બોજ હળવો કરી અને દલડાની વાતું પૂછું રાજવી, મનડાની વાતું પૂછું. રાણી રે આવીને રાજના શરણે નમે, હા સતી રાણી, હા સતી રાણી. વિડલ બાઈ આવીને રાયના શરણે નમે, નમનું કરે વારંવાર, રાણી રે આવીને ધણીના શરણે નમે, મુકનાય બોલા રાજન માર સેના રે લીધા, એણલે યાસુડાની જોનતા, મુકનાય બોલા ધણી માર સેના રે લીધા, ના સતી. રાણી ના બોલે રાજપૂત બોલ આનંદી, એવી માર સુરે થઈ હસે ભૂલ, વિડલ બાઈ ના બોલે રાજ માર બોલ નથી, ના સતી. રાણીને જોઈને રાજવી અવરું ભરે, એવો માર સુરે થયો વિડલ બાઈને જોઈ ધણી માર યવ રૂપરે, સમી તો ગયા તા નાથ માર નગર ઈ મુદા, હા સતી રાણી, હા સતી રાણી. દિયા તમને કોણી કીધા કડવાવે, નગરની વાટે રે નાથ કોણી અપમાન કર્યા, નવરે બોલો તો રાજ મારજી વડો મુદા, ના સતી. આવા શબ્દ બોલો માં સતી તમે. પલમાં સાહે મિલન બાઈનો પ્રાણ,
હરિદમ દલ રાની તમને રાજન રે કહું ને રાણી મારા સાંભળો ને રાજવી કહે ને મિડલ બાઈ આ ભોળે રે હરખે પર રુદિયન રાજવી કહે ને મિડલ બાઈ આ ભોળે રે વામણીએ જાતા રે ખેડૂત પાસા રે વડિયા આ સતી સુકાન નોલે રાણી મારા આને રે જાતા રે રાયકા ભાઈ પાસા રે વડિયા વાવણીએ જતા રે ખેડૂત ભાઈ પાછું રે વેરા આ સતી તેરા જતા રબારી ભાઈ પાછું રે વેરા સ્વામી આપણા સુકાન નવલે કોઈ આડા તેડવા જતા રબારી ભાઈ પાછું રે વેરા બાબુ રે પીવું રે પાણી મન ગમતું નથી નથી ગમતા આવા રૂડા મને ખાવું રે પીવું રે રાણી મને ભાવતું નથી આ સતી ખાવું મને ભાવતું નથી રાણી અન્નના ભંડારો રાજમાં યખોડ કોબેરા કરો શ્યામી ગરી ગોમાથમ દાન અન્નના ભંડારો રાજમાં યખોડ કોબેરા મારી રે રયતા રાણી મન મેરા રે બોલે બોલે મને વાજ્યા ના બોલ રાજની રયતા સતી મને મેરા રે બોલે આ સતી મને વાંચ્યો કઈ કેસ સતી આપણી રહ્યો તો આપણે મેળલિયા બોલે વિધાતાએ લેખ્યા એવા મારલે લેખની માથે રે મેઘ કોઈ મારતું નથી
વરાણી રે કહું ને રાજપૂત સાંભળો રે કહો સતી કરું મારા દલડાની વાત રાણી રે કહું ને રાજપૂત સાંભળો રે અરે વાહવા થી હવાયા ખોડલા રાજ મારે જાણું છું સતી આજ ઈ વાતનું મને દુઃખ છે રાણી નથી સ્વામી ઘોડલિયાનો બેસનાર હવા થી હવાયા ઘોડલા રાજ મારે હારે એવી ગવરી રે ગાવલડી તુજે રાજ મેલો મારે નથી સ્વામી દૂધડિયાનો માંગનાર ગવરી રે ગાવલડી તુજે આપણા મેલો મારે હારે વાહિર ઈ મોઢેલા રોડ પારોડા રે જાણું છું સતી નથી સ્વામી પારણિયાનો ઝૂલનાર હીરથી મોઢેલા રાજમાં પારણા રે હારે વિલાસા ને લક્ષ્મી રે બંને મારી દીકરી રે સગુણા મારા માથડિયાનો રૂડતા ત્રણ દી કર્યું આપણા ખોરા રે કૂદે કેવી રીતે બાંધ્યા કેવા ત્રણ બાળાયો નાથ માર્યા ગણીએ રમે કેવી રીતે વાજ્યાનો અવતાર ત્રણ જગદંબા નાથ માર્યા ગણીએ રમે સ્વામી આપણા ગણીએ રમે રાજવી ગણીએ રમે કોણ કહે છે અજમલજી કે મારવાડના મોભી અજમલ પેટે વાંધ્યા છે માતા મિલણબાઈ પેટે વાંધ્યા છે નહીં મારા નાથ ત્રણ જોગ માયા જેવી દીકરીઓ આપણે આંગણે રમતી હોય ને રાજવી તો કોઈ દિવસ ના માવતર વાંધ્યા નો ગણાય વધડી લાસા કેતા આપણા ઘરની આશા છે ધણી લક્ષ્મી તો કુનો દીવડો છે રાજવી ઇથી વિશેષ સગુણા બાપ મારા માથડિયાનો તાજ મારા હૈયાનો હાર છે ઓ ધણી જોગ માયા જેવી દીકરીઓ આપણે આંગણામાં રમતી હોય ધણી કોઈ દિવસ વાંધ્યો અવતાર નો ગણાયો રાજવી હશે મારા નાથ બોરુડી રયત છે ધણી કોઈ પણ સમજા ભૂલ થઈ બેઠી હશે ઓ નાથ
છોરું કછોરું થાય પણ માવતર કદાપી નો થાય વો રાજવી. આજે તમે જ રાજા ઉઠે આટલું બધી માઠું લગાડી લેશો ને ધણી, તો રયતની કઈ રીતે સંભાળ લેશો મારા નાથ? કઈ રીતે રયત સંભાળશો ધણી? માટે આમાં મને કઈ સમજણ પડતી નથી વો રાજવી. આજે તમારી મિલનબાઈના મનડાનો ઉકેલ કરો ધણી, તમારી મિલનબાના રુદિયાનો ઉકેલ કરો રાજવી, ઉકેલ કરો. આ સતી કહો ધણી, આપ જો દીકરીની વાત કરતા હોય ને સતી, કઈ વાત છે? કે રાણી કહો રાજવી. આજ હું પણ જાણું છું, આજ મારી ભોળી રયત જાણે સતી કે આપણે આંગણે એક નહીં, આજ જગદંબાને ઝાંખી પાડે એવી લાસા લક્ષ્મીને સગુણાબા ત્રણ દીકરી રમતા હોય ને સતી. સત્ય વાત છે. પણ હે રાણી, કહો રાજવી. દીકરી તો એક બારકા ઘરની આસ કહેવાય. આજ મારી દીકરી સગુણાને સાસરે વળાવું ને તો કાલ પોત પોતાના સાસરે ચાલી જાય સતી. જાણું છું રાજવી. માટે હે રાણી, કહો ધણી. આ કળિયુગની અંદર દીકરીનું અભિમાન કરાય નહીં સતી. જાણું છું રાજવી. માટે સતી કહો રાજવી. આજ મારી જ રયત, આજ મારું જ ધન ખાઈ મને ડગલે ને પગલે મેણા બોલતી હોય તો આવું રાજ મારે શું કામનું સતી? આવું રાજ મારે શું કામ? માટે હે સતી, કહો રાજન. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આજ હવે તમે મને વન જવાની રજા આપો સતી. કારણ કે સતી આજ આપણા ભાગ્યની અંદર બાડો બેરો લૂલો લંગડો જો એક કુંવર હોય ને તો આજ તમારા ગયા પછી, આજ આપણા ગયા પછી આપણું આ રાજ હડીખમ ઊભું રહે સતી. નકા આજ મારા રાજને તાળા દેવાનો સમય આવે સતી. આજ મારા રાજને તાળા દેવાનો સમય આવે. માટે સતી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના હવે તમે મને વન જવાની રજા આપો સતી. મને રજા આપો રાણી. હરે રાજવી, વન જવાની વાત તો વેરાગીને મોઢે શોભે છે રાજન, સાધુ સંતોના મોઢે શોભે છે ઓ ધણી. આપ જેવા મારવાડના મોભી અજમલના મોઢે આવા આવરાવેણ શોભતા નથી રાજવી. છતાં પણ તમારે વનમાં જાવું હોય ને ધણી, તો મારી પણ એક મનની મૂંઝવણ છે ઓ રાજવી. કહો સતી. પાપા પગલી ભરતી સગુણાબા આજ જોત જોતામાં ઉંમર લાયક થઈ ગયા છે એવો ધણી. સગુણાબાના સારા એવા રજવાડા જો, સારા એવા રાજ જો ધણી, સારા એવા મૃત્યા જોઈ બેનબાના ઘડિયા લગ્ન લેવરાવો, હાથમાં રૂડી મહેંદી મેકાવો, અંગે રૂડી પીઠી ચોરાવો. સગુણા બાના લગ્ન કરી તમે વનમાં જાહો ને રાજન, તમારી ચિંતા દૂર થશે અને હરખેતી સીમાડા સુધી વન વરાવા આવીશ ઓ ધણી, વન વરાવીશ તમને. આ સતી આ તમારી કેવી વાત સત્ય છે કે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા ને એ વાતની આપને જાણ ન રહી સતી. સત્ય વાત છે ધણી. પણ હે રાણી, ઓહો રાજન, આજ તમારા કહેવા મુજબ મારી દીકરી સગુણાને 16 વર્ષમાં સાસરે તો વડાવું સતી. જાણું છું રાજન. આજ મારી દીકરી સગુણા આ માંડવાના એઠ સોરીના શ્યાર ફેરવા ફરવા આવે ને એક પણ જાતનું ઓછું ન આવે ને એનું તમે ધ્યાન રાખજો સતી, એનું તમે ધ્યાન રાખજો. હરે રાજવી, હું પણ એક રજપૂતાણી છું ધણી. પ્રાણ જાય પણ વચન નો જાય ઓ ધણી. જ્યારે મેં ચોરીને 4 ફેરા તમારી સાથે લીધા થા ને રાજવી, ત્યારે મેં અગ્નિની સાક્ષી સોગન ખાધા થા ઓ ધણી કે તમારા સુખે સુખી, તમારા દુખે દુખી રેવું મારું જેવું રાણીનું ધર્મ છે એવો રાજવી. હા સતી, બેન બેનમાં સગુણા જ્યારે મારી ના હેઠ આવે ને ધણી, ત્યારે વીરા પ્રધાનને કહી એના મનના હોશ પૂરા કરાવીશ ઓ ધણી. તમે હૈયે હિંમત રાખજો રાજવી, તમે હૈયે હિંમત રાખજો. ભલે સતી. અરે વીરા પ્રધાન, હા મહારાજ. આપણા રાજમાંથી આપણા રાજગોરને બોલાવો ભાઈ. ભલે મહારાજ.
એ પરદાન બોલાવે ગોરદેવ આવજ રે એ પરદાન બોલાવે ગોરદેવ આવજ રે એ આવજો રાજને દરબાર રે એ પરદાન બોલાવે ગોરદેવ આવજ રે આવ્યા રાજને દરબાર રે પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રાજા અજમલને ભૂદેવના જય માતાજી મહારાજ જય માતાજી જય માતાજી ગુરુદેવ આજે નથી તમારો વાક નથી તમારો ગુનો દરબારની અંદર બોલાવવાનું કારણ એટલું છે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો દીકરી સગુણાનો શ્રીફળ લઈ આજ તમારા દેશ અને વિદેશ જિલ્લામાં જવાનો છે ગુરુદેવ ભલે મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું જરા ભૂદેવને જાણ કરજો હા ગુરુદેવ દેશ જાજો પરદેશ જાજો એક મારો વેરી છે પિંગલગઢ નહીં જતા ગુરુદેવ ભલે મહારાજ આપની આજ્ઞા પ્રમાણે પિંગલગઢના પાદર નહીં ચડી પણ જાતિ વેળાએ તમારે પણ મને વચન આપવા જોશે કે ભૂદેવ જ્યાં પણ નારિયેલ જીલાવી આવે એ આપણે શિરોમાન્ય રહેશે મહારાજ હા ગુરુદેવ પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને મંજૂરી છે ગુરુદેવ આજ હરખે ઉમંગે બોરદેવ હા